જો આવી કાંક માંડવી છે જો આ કઈ માંડવી છે 20 નંબર જોઈ લે માંડવી છે ને 1 નંબર તો અત્યારે માંડવી એટલી આવી ગઈ છે ખાવા લાયક થઈ ગઈ છે કિરણ તો ગુવારની અંદર બતાતી નથી કરશો લીધું હા જામે સીબડા છે આ છે ને ભીંડામાં જો ગોતવા પડે એમ છે આવી છે લઈ લેવાની કિરણ છે ને પણ જેટલું ભાડ્યું ને એટલું તોડી જ લીધું છે આને સટકા ભરે છે તો કિરણે ડોલ ભરી લીધી છે જેટલું ભાડ્યું એટલું લઈ જ લીધું છે તો હવે છે ને આપણે ઘડી આ માંડવી તોડી લેવી કિરણ સાપ બનાવીને લીધી આવી છે હાલો ચા પીવા પાકલ સીબડું સુધારે છે એન્જલ જો હાલો ખાવા બધા બોલે જોઈ લે બહુ સારું ખાટું આપણે જે ખાધું નથી પણ કિરણ વખાણ કરે છે બહુ સારું સીબડું તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં ને અત્યારે આપણે જો આવ્યા છીએ મારા સસરાની ત્યાં અને વાડી આવ્યા છીએ ને વાડીમાં છે ને સરસ મજાનું અત્યારે મગ ને ડોડા ને ગુવાર ને ભીંડો ને એવું બધું છે તો અત્યારે વાડી આવ્યા છીએ ને એન્જલે થોડાક જો મગ ઉતાર્યા છે અને અત્યારે એન્જલ અમારી હારે છે ને જો મારા હાળા ને આમ જાય છે ને આ બધું છે ને અત્યારે વાડી મજાનું વાતાવરણ એવું થઈ ગયું છે આ જો લીલીછમ વાડી છે આ બધી મકાઈ છે અને આમાં છે ને હજી થોડાક ડોડા હજી છે પણ નાના નાના છે ગોતવા પડે એમ છે આ બધું મગ ને એવું છે મગ થઈ ગયા છે અને માંડવી થઈ ગઈ છે ને થોડું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એન્જલ તું કેટલા દિવસે આવીશો વાડીએ પહેલા એક વાર આવી હતી રક્ષાબંધનમાં બીજી વાર આવી છે તો પહેલાં અમે આવ્યા ત્યારે બેન અમારા હારે આવ્યા હતા ને તે પાછા આજ અમારા હારે આવ્યા છે એમ જ ને આ તમને મારી પાસે દેખાય ને અત્યારે માંડવીમાં છે ને પાણી પાય છે એટલે ફુવારા ગોઠવેલા છે આમાં જેવું છે ફુવારાથી પાણી પાય છે આ બધું દેખાય ને હા જ્યાં સુધી તમને નજર જાય ત્યાં સુધી ફુવારા ચાલુ છે ને વરસાદે આવે એવું થઈ ગયું છે કદાચ વરસાદ આવી જાય ને તો આમાં પાણી પાવાનું નહીં નકર પાણી પાવાનું છે ને આ ટમેટાના છોડ છે હજી નાના નાના આ બાજુ મરચી વાવેલી છે આ બાજુ છે ને વાડિયું ખડ છે ત્યારે આ ફુવારા દેખાય છે ને ફુવારામાં એવું હોય કે આને છે ને કલાક આ બધું રાખવાના હોય પછી આમથી થોડાક આગળ ફેરવી નાખવાના થોડાક આમ એ રીતનું કાંક હોય બાકી આપણને બહુ ખેતીની માહિતી નથી પણ વાડીએ મજા આવે ને આ જો આ સરસ મજાની સિંગ થઈ ગઈ છે માંડવી ખાવા જેવી થઈ ગઈ છે એમાં આપણે ઊંચા કરવી ને તો અત્યારે પણ એન્જલ પણ ઠેઠ છે ને એના ફૂઈને આમ વહી ગયા છે બધા મરચીમાં જો ફૂલ ઉગડે છે પણ હજી નાના નાની છે મારી બાજુ છે ને મારા સસરા છે એમાં મગ ખેંચે છે હવે એમાં મગમાં છે ને ભાઈ સિંગ આ બધી ઉતારી લીધી છે ખાલી છોડવા વધ્યા છે તો એ છે ને ઢાંડા હાટું નહીં એ બધા ખેંચી લેવાના હવે વધ્યું ઘટ્યું વાડીએ તો સરસ મજાના પેલા છે આ બધું પાણી ચાલુ છે આ બધું ઝીબડાનું પાટિયું છે પણ આ છે ને નવું વાવેલું છે ને આ જોઈ લો આપણે પહેલી વખતે આવ્યા ને તો આ ભીંડો છે ને નાનો હતો અત્યારે છે ને મોટો થઈ ગયો છે ને આ બાજુ છે ને બધું ડોડા જો મકાઈ મોટી મોટી થઈ ગઈ છે ભીંડો મોટો થઈ ગયો છે તમને બતાવું આ ડોડા છે ને તો ખવાય એવા થઈ ગયા છે પારવા છે ને એમાં ગાળે મકાઈના છોડવા છે ને એ બધું છે ને આ બધું ખવાય એવું જો આ ગુવાર ક્યાં છે ને મારા કરતાં મોટો થઈ ગયો છે અને આ ગુવારની અંદર છે ને કંઈક છે પણ તમને બતાવું જો રે હું કરશો લીધું હા વાહ ગુવાર ઉતાર્યો તો ભાઈ આ સરસ મજાનો ગુવાર થઈ ગયો છે મારા કરતાં મોટો ગુવાર થઈ ગયો છે આ બાજુ મારી કરતાં મોટી છે ને જામફળી છે મોટી ને આમ કિરણ તો જો ગુવારની અંદર બતાતી નથી સરસ મજાનું છે ને ભાઈ વાડીનું વાતાવરણ જ એવું છે આમાં આગળ વરસાદ છે ને આ બાજુ છે મારા હાળા હાલ્યા આવે છે
જો આ સિંગ આ તમને માંડવી કેવી બતાવે છે. જો આવી કાંક માંડવી છે. જો આ કઈ માંડવી છે? 20 નંબર. આ 20 નંબર માંડવી છે. ખવાય એવી માંડવી થઈ ગઈ છે. 101 દિવસ. માંડવી કાઢે છે. એવું આવું થાય તો પછી તો અત્યારે માંડવી એટલી આવી ગઈ છે, ખાવા લાયક થઈ ગઈ છે. પણ હજી અમે આવ્યા છે એટલે પહેલી વહેલી ખેંચ એવું જ છે ને. ના અમે ઘરે લઈ જતા ને વળાક કરવા છે જો જવાઈ ગયા. અમારથી મૂવી કરી દીધું જામાં સીબડા છે. આ છે ને સીબડા વેલા છે. જોઈ લે માંડવી છે ને 1 નંબર. 1 નંબર નહીં, તો કેટલા નંબર છે? 20 નંબર. એટલે આમ આમ 1 નંબર જેમ કહું છું. हे भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं आ रहा है કેટલો કહું તારે ગુવાર ઉતારવાનો છે? જો આ ડોલ તો ભરી છે. આ 1 ડોલ ભરી લીધી છે ગુવારની. અને આમાં તો ભૂલા પડી જાય એવું છે. ભૂલ ભૂલાયા જેવું. હોસ્ટેલ આવ્યો ત્યાં નતો ને ગોવા. ઓલી વખતે આવ્યા ને તે નાનો ગુવાર હતો. તો એ પણ ફૂલડા અત્યારે છે ને આમાં જો આમાં કિરણ બતાવતી નથી. આમ જોતો જો. આમાં ભૂલા પડી જાય એવું છે ગુવાર. બસ આંબો છે ને આ બાજુ છે ને પોપૈયા છે. પોપૈયું નાનું છે પણ પોપૈયા મોટા છે. મારા સસરા છે. આ ભીંડો ઉતારે છે પણ ભીંડો એવડો છે, ભીંડામાં જો ગોતવા પડે એમ છે. જો આવી સિંગ લઈ લેવાની. આને અંદર ગવાય એમ ને નકર સટપટી આવે. આ ભીંડામાં છે ને ભાઈ ધ્યાન રાખવું પડે. આમ લાળું હોય કાં લાળું હોય ને ભીંડામાં. હા લાડુ હોય કવડે. જો કિરણ છે ને પણ જેટલું ભાડ્યું ને એટલું તોડી જ લીધું છે આને. કેમ કે આ તો ઓલાને જેમ કે મારા બાપાને વાડી છે ને કેમ તોડી જ લીધું છે. કાં એમ જ કરે જો પાછું. હોય તો બહુ થાય ભાઈ. હું કહેશ તું હે? અમારે કાંઈ ગમે ઈ, હો પાડોશી હોય તો પછી ગમે ઈ આવે બધાને સ્વીટ પર કોઈ જો એટલે આમ વરસાદે અંધાર્યો છે બધું. પાણીવાળી ભરાઈ જમીન થઈ ગઈ કા. હવે બધાને લાગે. એમના થઈ ગયા થોડા થોડા એટલે ક્યાં ગઈ અંજલ? નકર તો આ પાણી પીવાનું ક્યાં ભરવાના હતા ખબર છે? ઓલી વાડી સામે હા. આપણે આ ફોટો બનાવ્યો ફળિયામાં છે ડોલી ત્યાં ઠાંડે હાલે કિરણ ઠાંડે પાવા ન્યા બસ જીતાભાઈ હવે હજી નહીં આ લઈ લેવાનું બધું આજને ગૌડો થઈ જાય આ લેવો પડે. જોઈજો. ઠાંડે ભીંડો તો એક દોડ બદલી દેશે અઠવાડિયાની શાકભાજી કરી નાખે. તું ક્યાંક સીધી માર્કેટમાં ન જાય. આ એંગલ કવર છે ને તું ખાલી ગુવાર ઉતાર્યા એન્જલ તે શું ઉતાર્યું? ગુવાર હવે આપણે એન્જલ પાસે જઈ છીએ અને કાંક મેં કાંઈ નથી ઉતાર્યું. આમના માટામાં વટતી નહીં તો મને આમાં લાળું હોય એન્જલ. આ બેન ભાઈ ન વાગે. આમાં જવાય તો જવાય ના ના એ ન વાગે. આપણે ધ્યાન રાખજે. વાગે ખરાબ ઘડી ખંજોળે લેવી હા ખંજળ આવું મળી મને આંગળીએ. જો કીધું એટલે ખબર પડી. કેમ થાય છે એન્જલ? લાળું વાગે છે? હા, આમાં તો નહીં ભીંડા વાગતી હતી પછી વહી આવી દિવાળી સટકા ભરે છે. બહુ ખંજળ આવે મારી ભીંડા. તો આપણે એટલી માંડવી લઈ લીધી છે ને એન્જલ છે ને ગુવાર ઉતારે છે. આ બાજુ જો કિરણે ડોલ ભરી લીધી છે. જેટલું ભાડે એટલું લઈ જ લીધું છે. આ બાજુ છે ને સીપડા છે જો પાકલ સીપડા છે કરતો. હા છે ને મારા સસરાની વાડી છે. જો આટલો ઢગલો કર્યો છે અમારા હાટું. આ તો ગુવાર ઉતાર્યો અને આ માંડવી છે બધી. જો ગોલ ભરીને ભીંડો, આ મગ, પાકલ સીબડા આવું કાંઈ છે અહીંયા એમ? લેવાનું મગ કાંઈ છે? લીધું જો મગ લઈ લીધા સોળાઈ અને ગુવાર ચીબડા દેખાય કેમ થાય? લાડુ વાગે છે? હા ખંજોળ બહુ આવે. ખંજળ આવે છે ભીંડાની. ત્યાં છે ને ભીંડાને લાડુ વાગી છે એટલે હવે છે ને કંજોળ આવે છે. ને આ બધું તમને આવે છે? આવે ને. હવે બેનભાઈ જઈ ઉતાર્યા તો ખંજળ ઉતર્યો. હવે છે ને આની ડોલ ભરાઈ ગઈ છે ને આનું તગારું ભરવાનું છે હવે. એંજલ હવે કે ઓળા તોડવા માંડવી તોડવા મીડાય હવે આ જો તો હવે છે ને આપણે ઘડીક આ માંડવી તોડી લેવી. જોઈ લે સરસ મજાની થઈ ગઈ છે. હા મારા હાળા. જો બધાય બેહીને આ બાજુ છે ને વાડીના પાછળના ભાગમાં ફરજો છે ને ત્યાં કિરણ બે ગઈ છે ચા બનાવવા.
આ છે ને વાડીએ આવી ને કે મારે ચા પીવી છે. જો હું વાડીએ ચા પીવા લઈશ કા બહુ ભાવે સા હું તો ક્યાં પીશું કહેવાય લે. આને શું કહેવાય ખબર? મંગાળો. મંગાળો કહેવાય ને. મંગળાવ આ કરે છે ને. દેશી સુલો આ આપણે દેશી ચૂલો અને મંગાળો કહેવાય. આ રીતનો મંગાળો હોય ને અહીંયા જો આ કિરણ ચા બનાવે છે. બનાવીશું ને પહેલાં આમ જ બનાવતી ને તું. પેલા તો હું નથી ફાવતો હવે આવડે ને થોડોક આ બાજુ છે ને ઢાંઢા હાટું અહીંયા પાલો છે. પછી ઢાંઢા છે ને ઢાંઢા. આ વાડીની પાછળ છે ને ઢાંઢા માટે પાલો છે. ના ઉપર પવન ચક્કી છે ને નીચે જો બંધ કરતો આવું પંખો. ફોન લાગે ને એટલે હા ઉપર પંખો શરૂ છે ને એટલે કદાચ ધુવાડો થાય છે. બંધ કરતો આવું તો હાલ જલ્દી કિરણ ચા બનાવે છે હવે મસ્ત મજાની. જો અમુક માં છે આવો ડાક અડધું તગારું ભરી દીધું છે આંજલે. કિરણ ચા બનાવીને લીધી આવી છે. કેક બનાવી છે. સાચી નથી જરીક જો વાત તો હું પીતો નથી પણ જરાક સાફ આ માંડવી તોડીને તગારું ભરી લીધું છે. કપ લઈ આવી અંદર છે ચા. માર પીવી જ નથી કપ લઈ આવી અંદર છે લે તે બનાવી છે પીવી જ જોઈશે. કપ છે અંદર માને પીવી કપ છે અંદર કપ છે અંદર લી આયો હાલો ભાઈ સરસ મજાની ચા આવી ગઈ છે. હવે વચ્ચે હોય એવો હારો પાક હાલો ચા પીવા. આ વાડીની ચા છે જો. જો આ કિરણ 1 મહિના પછી વાડી આવી છે ને જેટલું ભાડું ને એટલું બધું તોડી લીધું છે કે બાપા હાલ આવો હાલ આવો હાલ આવો કા કઈ રહેવા દીધું છે હવે. બધું આવી ગયું જેટલું ભાડું ને બધું લઈ લીધું છે. ઢગલો કરી દીધો જો. જો આ છે બળદગાડાનો રેકડો. આની પર બેસવાની મજા આવે. વાડી છે પણ વાડી જેવું નથી હો. અસલ ઘર જેવું છે અહીંયા. બે ગયું વાસણ ઉટકવા. પાકલ ચીબડું સુધારે છે એન્જલ. અને આ છે ને એન્જલને ફેવરેટ છે ચીબડું છે ને. જોઈ લો મસ્ત નીકળીશું. જો હાલો ખાવા બધા આ તાર પૂઈને બહુ ભાવે પાકલ ચીબડા. હાલ આવી જા. જો આ ચીબડામાં છે ને મીઠું નાખશે કા અરે કદોડી બોલે જોઈ લે મળી છે ચીબડું ખાવા ખાટું મીઠું ને તમારે આપણા માટે પણ આવી ગયું છે શીર. બહુ સારું ખાટું મીઠું આપણે જે ખાધું નથી પણ કિરણ વખાણ કરે છે કે બહુ સારું ચીબડું છે. સમજી 20 રૂપિયા પાછું આને ક્યાં નાખો આવ હવે તમારી માથે બાસ્કેટ લેવાનું ફાટ ભરી છે ચીપડાને મગની છોળેની આ બધું માંડવીને તગારું ભર્યું છે. માંડવી એક થેલી નહીં દે એ એમાં નહીં નાખવું તો આ સીપડા આવી દો વાડીએ ઘરે આવ્યા છે છોકરીઓ રાસ શીખે છે